અને આ ભોજપુરી ફિલ્મો તમે કરી એ આજ ગાળામાં કરી હતી? આ જ ગાળામાં, કારણ કે એ વખતે સડનલી ભોજપુરી બહુ જુદા લેવલ પર ઇકોનોમિક્સમાં વર્કઆઉટ થઈ. અને એ વખતે મને ઓફર આવવાની બધી જ ભાષા, એટલે એ લોકોનું કહેવું એમ હતું કે હું સાઉથ ઇન્ડિયન એક્ટર જેવો, એટલે કે ચિરંજીવી કે વ્યંકટેશ પ્રકારની ઘટનાઓ, પણ મને એ લેંગ્વેજથી છે ને મને ડર બહુ લાગ્યો. મને એક પણ શબ્દ મને સમજાય નહીં. ત્યારે મારા સિનિયર્સ જે જઈને આવે ને એ લોકો મને ટેકનોલોજી શીખવે, ટેકનિક શીખવે કે ત્યાં ધર્માત બોલવા માટે 1 to 10 અમે લોકો બોલીને કરીએ. અને એ પ્રકારનો અભિનેતા નથી. મને જ્યાં સુધી સમજાય નહીં કે હું શું એક્સપ્રેસ કરી રહ્યો છું ત્યાં સુધી આઈ નેવર. પણ મને ભોજપુરીવાળા જ્યારે આવે ત્યારે મને લાગે કે હિન્દીની બહુ નજીક છે આ ઇન્ડસ્ટ્રી, કેમ આટલો બધો ઇકોનોમિકલ ગ્રોથ લીધો છે 7-8 વર્ષમાં જ. સો ફોર એક્સપેરિમેન્ટ આઈ ડીડ બે ફિલ્મો રવિ સાથેની મેં કરી, એ જોવા માટે કે શું કરવું જોઈએ આપણે અહીંયા, જે શું નથી થઈ રહ્યું, કે એ લોકો કયા ઇકોનોમિક્સ પર રમે છે. એ બધું એક્સપિરિયન્સ લેવા માટે ગયો. બે એક ફિલ્મો મેં ત્યાં કરી. આઈ એન્જોય ધેટ પ્રોસેસ. પણ પછી મને લાગ્યું કે નહીં, ત્યાં પણ એક સ્તર બહુ એક જુદા લેવલ પર જઈ રહ્યું હતું. માત્ર માસ માટેની સિનેમા, ગ્લેમર પુષ્કળ જુદી રીતે ત્યાં. અને આઈ ડિસાઇડેડ કે નહીં, આ મારું ડેસ્ટિનેશન નથી. સો આઈ વોન્ટેડ ટુ ફોકસ ઓન ગુજરાતી. હિન્દીનું બી સેમ જ થયું. મારી શરૂઆત હંસલની સાથે, મારી 3 હિન્દી ફિલ્મો હંસલની સાથે. અનુરાગ કશ્યપે લખી હતી. અનુરાગ કશ્યપે, અનુરાગની પહેલી ફિલ્મ. હા, અનુરાગની, હંસલની મારી બધાની પહેલી ફિલ્મ જય તે. સેમ ટાઈમ જ્યારે દેશરે મારી એ થઈ રહી હતી ત્યારે, એની પહેલાં અમે લોકો એક જ સર્કલમાં સાથે બધા ત્યાં સંઘર્ષ કરતા. પણ